નંબર 174 પ્રિય અપ્રિય. ગુરુદેવનો સંયોગ તો એ મને ન રૂચતો. દિન રાત મનનું માનીને કાંટાની જેમ ખૂંચતો. દિન રાત મનનું માનીને કાંટાની જેમ ખૂંચતો. જેને સંસાર છોડવાની ભાવના છે તેના માટે હજુ મા બાપ, કુટુંબ કબીલો, પેઢી પરિવાર રૂપ સંસાર છોડવો સહેલો છે. પરંતુ મનના દોષોને છોડવા બહુ બહુ મુશ્કેલ છે. કદાચ જીવ અનેક દોષોથી ખરડાઈ ગયેલું હોય તો સવડી વિચારસરણી થતાં અનેક દોષોથી મુકાઈ જવું હજી કદાચ સહેલું હશે, પરંતુ મનના દોષોથી મુકાવવું બહુ બહુ મુશ્કેલ છે. અનેક દોષોને દોષ સ્વરૂપે જાણવા કદાચ હજુ સુગમ હશે, પરંતુ મનના દોષોને દોષ રૂપે સ્વીકારવા એ તો બહુ જ મુશ્કેલ છે. દૂરનું પ્રિય અને નજીકનું અપ્રિય, આ મનના દોષોને જાણનારા બહુ જ વિરલ આત્માઓ હોય છે. મનના આવા દોષોને છોડીને જે સંસાર છોડે છે ને તેને સંયમમાં સફળતા મળે છે, પરંતુ મનના આવા દોષોને રાખીને જે સંસાર છોડે છે ને તે સંયમ ક્ષેત્રમાં નિષ્ફળ જાય છે. આપણું મન વિચિત્ર પ્રકારનું છે. રોજ નવી નવી વાનગીની ભૂખ એને લાગેલી હોય છે. નવું તે સારું, જૂનું તે ખારું. આવા સ્વભાવવાળું મન સૌથી વધુ આપણને છેતરે છે. અનેક પાસે નહીં છેતરાતો માનવી પોતાના મન પાસે પ્રાય કરીને છેતરાઈ જતો હોય છે. એક ને એક ઇન્દ્રિયનો વિષય મનને અરુચિકર બને છે. વિવિધ પ્રકારના નવા નવા વિષયો મનને રુચિકર બને છે. જેણે શિયા તેણે નો શિયા. જે વસ્તુની વ્યક્તિ આજે નવી છે તો રુચિકર બને છે, એ જ વસ્તુની વ્યક્તિ જો જૂની થઈ જાય તો મનના દોષવાળા જીવને અરુચિકર બની જાય છે. દ્રષ્ટાંત: જે દીકરીનું માત્ર સગપણ જ થયું છે, હજુ લગ્ન થયા જ નથી, ત્યાં સુધી તે દીકરી પોતાની સખીઓ સાથેના વાર્તાલાપમાં પોતાના સ્વામીનાથના, સાસુના, સસરાના, જેઠ અને જેઠાણી આદિના વિવિધ પ્રકારે વખાણ કર્યા જ કરે છે. વખાણ કરતા થાકતા જ નથી. કહેવાય છે કે પેટ ભરી ભરીને બધાને વખાણે છે, પરંતુ લગ્ન થતાં જ થોડા સમયમાં ચક્કર અવળું ફરવા લાગી જાય છે. એ જ રીતે જે ભાઈ યા બહેન સંત સમાગમે રાગીમાંથી વૈરાગી બનીને આગમના અભ્યાસમાં જોડાય છે, જ્યાં સુધી દીક્ષા થયેલ જ નથી ત્યાં સુધી સંસારની અસારતા સમજાવનાર ગુરુદેવના, સંયમી સાથીઓના, સંયમી આચાર વગેરેના ભાવપૂર્વક વિવિધ ભાવો રજૂ કરે છે. હર્ષ, ઉલ્લાસ અને ઉમંગ બતાવે છે. ગુરુદેવમાં તો સાક્ષાત પરમાત્માના દર્શન કરતા જોવા મળે છે, પરંતુ જ્યાં દીક્ષા થાય છે 6-12 માસ મહિના પસાર થઈ જાય છે, શિષ્યાદિ વર્ગની દ્રષ્ટિ બદલાઈ જાય છે, વિચારવાણી વર્તન વિચિત્ર પ્રકારના જોવા મળે છે, અને તેનું પ્રાથમિક કક્ષાનું કારણ ઉપરોક્ત મનના દોષો હોઈ શકે છે. સંસારી બહેન માટે સ્વામીનાથ પહેલા દૂર હતા, હવે નજીક થઈ ગયા છે. વૈરાગી માટે ગુરુદેવ આદિ પ્રથમ પહેલા બહુ દૂર હતા, હવે નિકટવર્તી થઈ ગયા છે. જ્યારે દૂર હતા ત્યારે સૌના ગુણ દેખાતા હતા, નજીક આવતા એમના જ અવગુણ જોવામાં આવે છે. ગુણ દ્રષ્ટિ જોડે છે, અવગુણ દ્રષ્ટિ તોડે છે. ગુણ દ્રષ્ટિ થારે છે, અવગુણ દ્રષ્ટિ બાળે છે. મનનો દોષ મુનિને પણ દુઃખી કરે છે. એટલે
મનના દોષથી મુક્ત બનીને મુનિપણામાં રહીએ અને પૂર્ણતાએ પહોંચીએ એવી જ શુભ મંગલોત્તમ ભાવના. ધ્રાંગધ્રામ સંવત 2056 વૈશાખ વદી સાતમ બુધવાર તારીખ 24/5/2000.